સ્વાગત છે। આજે તારીખ 8 સપ્ટેમ્બર 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વર્ષે બંગાળની ખાડીમાં સતત વરસાદી સિસ્ટમ બની રહી છે અને મજબૂત થઈને મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી છે કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બરના મહિનાની મધ્યમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। તેમજ હવામાન વિભાગના મોડેલ પ્રમાણે આ સિસ્ટમ 3-4 દિવસ સુધી દરિયામાં જ રહેશે અને તે બાદ આગળ વધશે, પશ્ચિમ બંગાળ અને તેની આસપાસ પહોંચે તેવી સંભાવના છે। તેમજ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા છે। આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદની સંભાવના છે। તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે। તેમજ આજે સૌરાષ્ટ્રના કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ બોટાદ અને દીવના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર ઘટ્યું છે, તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે। તેમજ ગઈકાલે ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।